લીમખેડા તાલુકામાં આવેલા પંચાયત પ્રાથમિક શાળા મોટી વાવમાં આજ દિન 75મા ગણતંત્ર દિવસની ધ્વજવંદન કરી મનાવવામાં આવ્યો. 26મી જાન્યુઆરી સમગ્ર ભારતમાં ધ્વજવંદન કરી મનાવવામાં આવે છે. આ એક એવો દિવસ છે કે જેમાં અંગ્રેજોની ગુલામીમાંથી આપણો દેશ 15મી ઓગસ્ટના દિવસે આઝાદ કરવામાં આવ્યો. ત્યારે 26મી જાન્યુઆરીના દિવસે આપણા ભારત દેશનું બંધારણ ભીમરાવ આંબેડકર દ્વારા લેખિતમાં અમલમાં આવ્યું. ત્યારે આપણે 26મી જાન્યુઆરીને આપણો રાષ્ટ્રીય તહેવાર તરીકે ધ્વજવંદન કરીને મનાવીએ છીએ. 26મી જાન્યુઆરી 2024નો દિવસ એટલે 75મો ગણતંત્ર દિવસ ગણવામાં આવ્યો છે. ત્યારે સમગ્ર ભારતમાં ધ્વજવંદન લહેરાવીને ઉજવવામાં આવ્યો. ત્યારે આજરોજ લીમખેડા તાલુકામાં આવેલા પંચાયત પ્રાથમિક શાળા મોટી વાવ શાળાના વિદ્યાર્થીઓ અને ગામના વડીલો તેમજ શિક્ષકગણ દ્વારા ધ્વજવંદન લહેરાવીને ભારત દેશ માટે શહીદ થયેલા જવાનોને યાદ કરી 5 મિનિટનું મૌન ધારણ કરીને સ્વતંત્ર સેનાનીઓને યાદ કરી અનોખી રીતે ઉજવવામાં આવ્યો. શાળાના આચાર્ય રતનસિંહ બાબુભાઈ બારિયા દ્વારા તેમજ શાળાના શિક્ષકગણ દ્વારા બાલિકાઓ પાસે દેશભક્તિ ગીત, ચંદ્રયાન, બાળગીત, વ્યસન મુક્તિ માટે અનોખી કવાલી રજૂ કરી વ્યસન મુક્તિ માટે સંબોધન આપ્યું અને ભારત દેશને આઝાદ અપાવનાર મહાત્મા ગાંધી, સરદાર પટેલ, ટાટિયા મામા, બિરસા મુંડા, તાત્યા ટોપે જેવા મહાન ક્રાંતિકારી વીરોને યાદ કરવામાં આવ્યા અને નારાઓ બોલાવી ગામ ગુંજી ઉઠ્યું. દાહોદ જિલ્લાના સમાચાર જોતા રહો અમારી ચેનલ આઈ ન્યૂઝ 7 ગુજરાતીમાં. જિલ્લા રિપોર્ટર જસુભાઈ ગણાવા સાથે રિપોર્ટર ચેતનાબેન ગણાવા. અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ